नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। નાની ધૂન દ્વારા આપણા આત્માને જગાડીશું। जग में सुंदर है दो नाम सीता राम राधे श्याम। सुंदर है दो नाम राधे श्याम सीता राम। जग में सुंदर है दो नाम सीता राम राधे श्याम। जग में सुंदर है दो नाम सीता राम राधे श्याम। 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 जग में सुंदर है दो नाम सीता राम राधे श्याम। जग में सुंदर है दो नाम सीता राम राधे श्याम। 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 પ્રાસંગિક આજના દિવસે આપણા રાયસણ ગામમાં ગયા વર્ષે કે 15 મહિના પહેલા કેળવણી મંડળના મકાનનું ખાતમુહૂર્ત હતું ત્યારે અત્રે આવવાનું બનેલું એ સ્મૃતિમાં આવે છે। અને હવે હમણાં જ મને ભાઈએ વાત કરી કે બાળકો માટે છાત્રાલય પણ ચાલુ થાય છે જેથી ગામના અને આજુબાજુના બાળકોને રહેવાની સગવડ પણ મળશે। અને આપણે સ્કૂલ તો સારી છે જ કોબામાં, એટલે બધી રીતે શિક્ષણ સાથે સંસ્કારમાં નવી પેઢી પણ વળે એ આપણે જોવાનું છે। આટલી વાત પ્રાસંગિક થઈ। વિવેકી મનુષ્ય પોતાને પૂછે છે કે મારે જીવનમાં શું જોઈએ છે, આ જીવન શેને માટે? એનો એક જ ઉત્તર આવે છે, શાંતિ અને શાશ્વત આનંદ। મારે મારા જીવનમાં સાચી શાંતિ અને શાશ્વત આનંદ જોઈએ છે। ભલે એને ખબર નથી કે સાચી શાંતિ એટલે શું અને શાશ્વત આનંદ એટલે શું। મોટરો, બંગલા, દીકરા, મોટી સોશિયલ સ્ટેટસ, ઘણું બધું, પણ શેને માટે? એનો ઉત્તર ભારતીય મહર્ષિઓએ, અવતારી પુરુષોએ, મહાન આચાર્યોએ અને સંતોએ આપેલ છે। પણ આપણે સમયની મર્યાદામાં અત્યારે
એક પ્રાર્થનાના માધ્યમથી ચાલવાના છીએ. કારણ કે પ્રાર્થનાનું માધ્યમ એવું છે કે દરેક મનુષ્યને ગમે તે ફિલ્ડનો હોય એને જિંદગીમાં કોઈક વાર તો પ્રાર્થના કરવી જ પડે છે. પ્રાર્થના એ ભીખ નથી. પ્રાર્થના એ પરમાત્મા સાથે નું અનુસંધાન થવા માટેનો એક દિવ્ય સેતુ છે, પુલ છે. આપણા ગુજરાતની અંદર આ પ્રાર્થનાનું મહત્વ પુનિત મહારાજે સારા પ્રમાણમાં વિસ્તાર્યું છે. અને સંતબાલજી અને તેમના ગુરુ નાનચંદ્રજી મહારાજ અને આપણા રવિશંકર દાદા અને આ બધાથી આગળ આપણે જેમનાથી પરિચિત છીએ મહાત્મા ગાંધી, ગમે તેવી વાઇસરોય કે ગવર્નર સાથેની મિટિંગ ચાલતી હોય પણ સાંજના 5 વાગે એટલે કે આઈ એમ સોરી સર, ઇટ્સ માય ટાઈમ ફોર પ્રેયર. આઈ એમ સોરી સર, ઇટ્સ માય ટાઈમ ફોર પ્રેયર. આવું પ્રાર્થનાનું મહત્વ છે. બહુ મોટું વિજ્ઞાન છે. એનું એક પુસ્તક પણ અહીંયા આગળ જે ભાઈઓને પ્રાર્થનામાં રસ હોય તેમને મળી શકશે આખું. પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ ધ સાયન્સ ઓફ પ્રેયર. પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ ધ સાયન્સ ઓફ પ્રેયર એવું નામ નથી રાખ્યું. નામ તો રાખ્યું છે પ્રાર્થના. પણ એની અંદર આપણે અવલોકન કરીએ તો આપણને આપણા જીવનનું શાંતિ માટેનું મોટું ભાથું મળી શકે. આજે આવી જ એક પ્રાર્થના પુનિત મહારાજની, જેના નામથી આપ સૌ પરિચિત છો, મણિનગરમાં એમનો આશ્રમ છે, એની થોડી કડીઓની વિચારણા કરીશું. ખૂબ પ્રેરણાદાયક છે. आज पर बातनी नाथ अंतर मही आप दरजो विनती मारी. आज पर बातनी नाथ अंतर मही आप दरजो. આજની જિંદગી રાત સૂતા લગી ચીતડે ચરણની પ્રીત ભરજો. વિનતી મારી આજ પર વાતની નાથ અંતર મહી આપ ધરજો. રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં જય. સંસારમાં મનુષ્ય અવતારમાં જળ અને કમળની જેમ રાખો. જળ અને કમળની જેમ રાખો. રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં જળ અને કમળની જેમ રાખો. જળ અને કમળની જેમ રાખો. પાળું મુજ ધર્મને સેવું સત કર્મને. પાળું મુજ ધર્મને સેવું સત કર્મને. અળતણી આશથી દૂર રાખો. અળતણી આશથી દૂર રાખો. વિનતી મારી આજ પર વાતની નાથ અંતર મહી આપ ધરજો. વિનતી મારી આજ પર વાતની નાથ અંતર મહી આપ ધરજો.
એટલે આપણે ભગવાનને વિનંતી કરીએ છીએ. ભગવાન પાસે વિવેકી મનુષ્ય કંઈ પણ માગવું નહીં દુનિયાનું, કે સાહેબ માં પણ માગ્યા વિના ન આપે તો ભગવાન, કે ભગવાન તો માં કરતા બહુ મોટા છે, તારા હૃદયમાં શું છે અને તારા માટે યોગ્ય શું છે એ અંતર્યામી પરમાત્મા બધું જ જાણે છે. માટે માગવું તો શું માગવું? આપના ચરણની ભક્તિ, આપના ચરણની ભક્તિ. અને ભગવાનના ગુરુના ચરણની ભક્તિ કરવી હોય તો શું જોઈએ? વૈષ્ણવજન બનવું પડે, સદગુણો કેળવવા પડે. અહીંયા કહે છે, વિનતી માહરી આજ પર ભાતની, નાથ અંતરમહી આપ ધરજો. આજની જિંદગી રાત સૂતા લગે, ચિત્તડે ચરણની પ્રીત ભરજો. વાલા ચિત્તડે ચરણની ચિત્ત ભરજો. શું માગ્યું? દુનિયાની કોઈ વસ્તુ જોઈતી નથી મારે, બધું મળશે. दाने दाने पर लिखा हुआ है खाने वाले का नाम, देने वाला देता है तो छप्पर फाड़ के देता है. मागीए तो ओछું મળે અને હલકું મળે, અને ન માગીએ દુનિયાની વસ્તુને આપના ચરણની ભક્તિ અને સદગુણો મને પ્રાપ્ત થાવ, કે જેથી મારું જીવન શાંત બને, સમાધિમય બને, તો અકલ્પ્ય વસ્તુ પ્રાપ્ત થશે. અર્થાત ભગવાન ભક્તના દાસ. દુનિયામાં બધા જાણે છે કે ભગવાન મોટા અને ભક્ત નાના, પણ ભક્ત જાણે છે કે જો હું સાચા હૃદયથી પ્રાર્થના કરું તો ભગવાનને આવ્યા વિના છૂટકો નથી. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને દ્વાર રે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગી તે જાય બ્રહ્માંડ રે. ભલે ભાંગી તે જાય બ્રહ્માંડ રે. નવા ભાઈઓને, ભણેલા ભાઈઓને એમ લાગતું હશે કે આમનું કઈ ઠેકાણે લાગતું. એવું કઈ અત્યારથી નથી ભાઈ. પ્રહલાદને એવું હતું ને ધ્રુવને પણ એવું હતું, પાંડવોને પણ એવું હતું, મીરાબાઈને એવું હતું, નરસિંહને પણ એવું હતું, ને આપણે ભક્ત બોડાણાને પણ એવું હતું. તો પણ દ્વારકાધીશ આવી ગયા ડાકો. ભગતને આવ્યો સાચો પ્રેમ તો મારે શો નેમ. ભગતને આવ્યો સાચો પ્રેમ તો મારે શો નેમ. પણ આ દુનિયામાં ભગવાન સાથે નિસ્પૃહ પ્રીતિ કરનારા લાખોની પણ કરોડોમાં કોઈક જ હોય. શું માંગ્યું? ચિત્તડે ચરણની પ્રીત ભરજો. હે પ્રભુ, સવારે, બપોરે, સાંજે, રાતે, મધરાતે જ્યારે હું જાગી જાઉં ત્યારે આપના ચરણ કમળ મને દેખાય, આપના સદગુણો મને દેખાય, અને તેથી મારું ચિત્ત પવિત્ર થઈ જાય. અને જેનું ચિત્ત પવિત્ર થાય તો ભગવાન એના હૃદયની અંદર આવીને વિરાજમાન થાય. ધૂનમાં બોલો છો, આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. ખૂણે ખૂણેથી, મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. ભગવાન કેમ નથી આવતા?
આપણા હૃદયની અંદર એમના માટે આપણે હજુ તૈયારી કરી. સાચા વૈષ્ણવજન બનીએ તો ભગવાન આપણા હૃદયમાં આવે. ભગવાન આપણા હૃદયમાં આવે એટલે કોઈ આ થિયોરિટિકલ એન્ટિટી નથી. પરમ શાંતિ અને સમાધિનો અનુભવ. પરમ શાંતિ અને સમાધિનો અનુભવ થાય. ભગતને આવ્યો સાચો પ્રેમ તો મારે શો નેમ. એ કથાનક યાદ છે ને? નારદજી રમતા રામ આખા બ્રહ્માંડમાં ફરે અને ભગવાનની ભક્તિ કરે. તો એકવાર જંગલમાંથી ને જતા હતા ત્યાં એક ભરવાડે કીધું, મહારાજ 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 ઉભારો ઉભારો ઉભારો. કે ક્યાં જાવ છો ક્યાં જાવ છો? કે મારું ઘર ક્યાં? હું તો ભગવાન પાસે જઉં છું. કે એમ કરો, મારું એક કામ ના કરો તમે? કે હું તો બધાનું કામ કરું તો તારું કેમ ન કરું? કે જુઓ, ભગવાનને પૂછજો કે મને ભગવાનના દર્શન ક્યારે થશે? ભગવાન તમે મને ક્યારે દર્શન આપશો? ભગવાન એટલું પૂછી લાવજો ને. કે સારું, પૂછી લાવું. નારદ તો ગયા અને ત્યાં ભગવાનને પૂછ્યું કે આ પેલા જંગલમાં પેલો ભરવાડ છે, એણે મને આ કામ સોંપ્યું છે અને કીધું છે કે ભગવાનને પૂછી લાવજો કે મને ભગવાનના દર્શન ક્યારે થશે. ભગવાન જરા આમ નીચું જોઈ ગયા. નારદજી કેમ? ભગવાન, મારા પ્રશ્નનો જવાબ તો આપો. એટલે કે ભાઈ, આ જે આંબલીના ઝાડ નીચે એ ભરવાડ ઉભો છે ને, એટલા વર્ષો વીતી જશે પછી એને ભગવાનના દર્શન થશે. જેવી આપની મરજી. નારદજી તો પાછા જતા હતા, પણ જરા નીચું જોઈને ચાલવા માંડ્યા કે આ ભરવાડ ન પૂછે તો સારું, કારણ કે ભરવાડને આવો જવાબ આપીશ તો એને હાર્ટ એટેક થઈ જશે. પણ ભરવાડ જાય એવો નતો. દૂરથી બોલ, નારદજી નારદજી મારું કામ કરી આવ્યા? કે હા ભાઈ. કે ભગવાને શું જવાબ આપ્યો? કે ભાઈ કઈ બહુ ફેવરેબલ નથી. નાના કે જે કીધું હોય તે તારું તમે મને કહો. કે ભગવાને તો એમ કીધું કે આ જે આંબલીના ઝાડ નીચે હું ઊભો છું એના જેટલા પાંદડા છે એટલા વર્ષો વીતી જશે પછી મને ભગવાનના દર્શન થશે. બસ કે થશે ખરા ને ત્યારે? બરાબર, મને ભગવાન દર્શન ભગવાન દર્શન ભગવાન દર્શન ભગવાન દર્શન ભગવાન દર્શન. થર્ડ ડે ભગવાન તો હાજર થયા. અંદરમાં લગ્ની લાગી. આ તો કથાનક છે. લગ્ની લાગી અને ભગવાન તો હાજર થયા. નારદજી કહે છે, અરે ભગવાન, તમે તો કહેતા હતા કે આ આંબલીના ઝાડ નીચે એના જેટલા પાન છે એટલા વર્ષ પછી ભગવાન મળશે. ત્યારે ભગવાને ભગતને આવ્યો પ્રેમ તો મારે શો નેમ. ભગતને આવ્યો પ્રેમ તો મારે શો. તો ભગવાનને શું જોઈએ છે? આપણે ભગવાનને હીરાનો હાર આપીએ છીએ, સોનાનો હાર આપીએ. ભગવાન કઈ આ બધું લઈ જાય ને? ભગવાન એના ભૂખ્યા, એ તો બધું પૂજારી લઈ જાય. ભગવાનને કઈ એવું જોઈતું? ભગવાનને શું જોઈએ છે? ચિત્તડે ચરણની પ્રીત ભરજો, ચિત્તડે ચરણની પ્રીત ભરજો. ભગવાનને તો નિષ્કામ પ્રેમ જોઈએ, સમર્પણ ભાવ જોઈએ. આગળ કહે છે, રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં જળ અને કમળની જેમ રાખો. પાળું મુજ ધર્મને, કરું સૌ કર્મને, ફળતણી આશથી દૂર રાખો. ગીતાનો કયો અધ્યાય આવ્યો? અભ્યાસીઓ.
અનાસક્ત કર્મયોગ બીજો અધ્યાય, નિષ્કામ કર્મયોગ. હજુ મેં કઈ સંન્યાસ લીધો નથી, દીક્ષા લીધી નથી, એટલે મારે આ મનુષ્ય અવતારમાં ઘરમાં રહેવાનું થયું છે. તો મને આપને વિનંતી કરું છું કે હું આ જગતની જંજાળની અંદર ફસાઈ ન જઉં અને નિરંતર વારંવાર આપની દિવ્ય મૂર્તિનું, આપના દિવ્ય ગુણોનું હું સ્મરણ કરું, તો મારું ચિત્ત પવિત્ર રહે. તો શું થાય? પાળું મુજ ધર્મને કરું સૌ કર્મને ફળ તણી આશથી. તો આ નિષ્કામ કર્મયોગ, આ ભક્તિયોગ છે ને સાથે સાથે નિષ્કામ કર્મયોગ છે. ભગવાનની પાસે જો માગીએ તો હલકું મળે. માટે ભગવાનની પાસે કઈ માગવું નહીં. આપણે ભગવાનને કેવું કે મને શુદ્ધ બુદ્ધિ આપો, મારું ચિત્ત સ્થિર રાખો અને મારું કાર્ય હું પ્રમાણિકપણે કરી શકું અને સર્વ જીવો સાથે મારી મૈત્રી રહે, એવું હે પ્રભુ આપની પાસે માગું. હવે આગળ સહેજ અઘરું કહે છે, સુખી રહો સુખમાં, સુખી રહો દુઃખમાં, સુખ અને દુઃખના ભેદ ટાળો, આંખમાં રાખીને દુખડા કાપીને જાણ અજાણના પાપ ટાળો, જાણ અજાણના પાપ બાળો. આ સાચા ભક્તનું લક્ષણ કહે છે. આપણે સાચા ભક્ત છીએ કે દેખાવના ભક્ત છીએ? આપણે જાતને પૂછવું. સુખી રહું સુખમાં, સુખી રહું દુઃખમાં, સુખ અને દુઃખના ભેદ ટાળો. યાદ કરવાના. ભગવાન રામ રાતના 11 વાગ્યા સુધી નક્કી હતું કે આપણે અયોધ્યાના મહારાજા થવાનું છે, અને એકદમ બાજી પલટાઈ ગઈ અને સવારે તો વનમાં જવાનું થયું. બધાય રડતા હતા, પણ એક રામ નહોતા રડતા. એમની માતાઓ રડતી હતી, દશરથનો બેભાન થઈ ગયા ને પ્રાણ પણ છૂટી ગયો. ઘર અને વન જેને એક છે એવા ભગવાન રામ છે. તો એમના સાચા ભક્તો હોય એ પણ ભગવાન જેટલા નથી, પણ ભગવાનના ઘણા અંશે એમના જેવા બનેલા. સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળતે કોઈના ન વટળે રઘુનાથ ના જડિયા, સુખ દુઃખ મન માન આણીએ. સુખ દુઃખ તો બધાય ના આવવાના, બધાને સુખ દુઃખ તો આવે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. તો આપણે સુખ દુઃખ આવે તો સુખમાં છકી જવું નહીં અને દુઃખમાં ડરી જવું નહીં, તો આપણને પરમાત્માના દર્શન જલ્દી થાય. પરમાત્માના દર્શન એટલે અંતરમાં સમાધિનો આનંદ, અંતરમાં પરમ શાંતિનો આનંદ આજે પણ થઈ શકે છે. તો માગ્યું શું છેલ્લે? કે મારા પાપ બળે એવું કરો પ્રભુ, કારણ કે દુઃખનું કારણ પાપ છે. દુઃખનું કારણ પાપ છે. આપણે માટે પાપ કરતા અટકવું, ખોટું કરવાનું આવે, ચોરી કરવાની આવે, કુશીલ સેવવાનું આવે,
દારૂ કે કઈ વ્યસન લંપટતા આવે, ગમે તે હોય, આપણા બાપુજી હોય કે બા હોય, આપણો મિત્ર હોય કે ગમે તે હોય, લક્ષ્મણ રેખા ઓળંગવાથી સીતાનું જો અપહરણ થઈ જાય, મહાસતી સીતાનું, તો આપણું શું થાય? આપણું તો 7 વાર અપહરણ થઈ જાય. Thus far and not further. Thus far and not further. માટે સંતો પાસે એવા મોટા વ્યસનનો આજીવન ત્યાગ કરવો જોઈએ. કારણ કે જે મનુષ્ય દારૂવાદી, અફીણાદી એવા મોટા વ્યસન કરે છે એનું સર્વસ્વ નાશ પામી જાય છે. બીજાની વાત જવા દો, ભૂલથી અને છેતરપિંડીથી ધર્મરાજા યુધિષ્ઠિર જુગારમાં સહેજ રમ્યા તો આખું રાજ્ય હારી ગયા. તો આપણા જેવા જો રમે તો શું થાય? નો મીન્સ નો. પ્રાણ જાય પણ મોટું કોઈ વ્યસન મારા જીવનમાં હોય. જેના જીવનમાં વ્યસન એકવાર આવી જાય, ધીરે 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 થોડા વખત 2-4 વર્ષની અંદર તન, મન, ધન, આબરૂ બધું ખલાસ. આ તો આ ભવની અપેક્ષા છે, પણ એવા પાપ બંધાય કે ભવિષ્યમાં ઢોર અને એનાથી નીચે નરક આદિમાં પણ જવું પડે. કે સાહેબ તમે બધાને બીક બતાવો છો કે ના ભાઈ? આ હકીકત છે, આ હકીકત છે. આમાં કઈ કોઈનું ચાલતું નથી. ધારો કે હું કઈ વ્યસન છે એવું તો મારે પણ જવું પડે. આમાં કોઈને લાયસન્સ નથી, આમાં કોઈને પ્રમોશન નથી. હું લીમડો ખાઉં તોય મને કડવો લાગે, ને તમે ખાવ તો તમને પણ કડવો લાગે. માટે આપણે આપણા જીવનને સારું બનાવવા માટે અહીં કહે છે કે હે પ્રભુ, મારા બધાય પાપ બળી જાય અને મારી ભક્તિ સાચા વૈષ્ણવ જેવી થાય અને હું આપના દર્શનને પામું અને મારું જીવન માનવ દેહ તે સફળ થાય એવી મારી આપના ચરણ કમળમાં પ્રાર્થના છે. આટલી વાત માંગી. હવે આગળ કહેશે ભાઈઓ, બાકીની 3 કડી બોલી લેશે, પછી આપણે આગળ વિચારીએ. નવો સત્સંગમાં જુએ રંગમાં, અંગમાં ભક્તિના પૂર ભરજો. નવો સત્સંગમાં જુએ રંગમાં, અંગમાં ભક્તિના પૂર ભરજો. કલ્યાણ કરજો અલા જગતનો નાથ. કલ્યાણ કરજો નાથ, કલ્યાણ કરજો. આંધળે તું
અત્યાર સુધી નેગેટિવ કીધું બધું કે આ મને ના આપતા, આ મને ના આપતા. હવે પોઝિટિવ માગે છે. નહવું સત્સંગમાં રાચું એ રંગમાં, અંગમાં ભક્તિના પૂર ભરજો વાલા, અંગમાં ભક્તિના પૂર ભરજો. ઈચ્છું કલ્યાણ હો મિત્ર દોષ મન તણો, ઈચ્છું કલ્યાણ હો મિત્ર દોષ મન તણો. જગતનો નાથ કલ્યાણ કરજો વાલા, જગતનો નાથ કલ્યાણ કરજો. ભક્તો, સાચા ભક્તો, ભગવાને ગીતામાં સકામ ભક્તિ પણ કહી છે અને નિષ્કામ ભક્તિ પણ કહી છે. સંતોએ પણ કહ્યું છે સકામી સુમિરન કરે પાવે ઉત્તમ ધામ, પણ નિષ્કામી સુમિરન કરે પાવે અવિચળ ધામ. જો પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો માગવું નહીં, કારણ કે ભગવાન અંતર્યામી છે. માગ્યા વિના તો માં પણ ન પીવશે. તો આપણે ભગવાન પાસે માગીએ નહીં તો ભગવાન આપણને શું આપે? કે ભગવાન બધું જાણે છે, ભગવાન અંતર્યામી છે. આપણા માટે શું યોગ્ય છે, આપણા માટે શું અયોગ્ય છે, એ બધી ભગવાનને ખબર. એટલે કહે છે નાવું સત્સંગમાં રાચું એ રંગમાં. આ જમાનામાં સત્સંગ આપણે બહુ ઓછો થઈ ગયો. જરા આપણા અર્થવાદનો યુગ આવી ગયો ને. બધા શું કહે છે, સાહેબ મારે મરવાનો ટાઈમ નથી, મારે મરવાનો ટાઈમ. ભારતીય સંસ્કૃતિમાં ચારે પુરુષાર્થનું બેલેન્સ છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. જે માત્ર પૈસા કમાવા એ જ જીવનનું ધ્યેય માને છે એ ભગવાનની આજ્ઞામાં નથી, સંતોની આજ્ઞામાં નથી, ખોટે રસ્તે છે. અને દુઃખ સિવાય એને કે બીજી કશાની પ્રાપ્તિ થશે? પૈસાની જરૂર છે, દરેક જગ્યાએ પૈસા જરૂર પડે છે, પણ એ કઈ જીવનનું એકમાત્ર લક્ષ્ય નથી. ત્યારે એવું થઈ ગયું છે ને કે બંને જણા કમાય. બંને જણા કમાય એનો વાંધો નથી, પણ બાળકો સાવ નાના હોય ત્યારે બંને કમાય તો કેવી રીતે ચાલે? બાળકોને સંસ્કાર કોણ આપે? આયા રાખો તો આયા જેવા સંસ્કાર આવે, રામો રાખો તો રામા જેવા સંસ્કાર આવે છોકરામાં. માટે મર્યાદા, દરેક વસ્તુની મર્યાદા. એ કહે છે આપણને કે મારે નાવું સત્સંગમાં રાચું એ રંગમાં. આપણે જીવનમાં નિયમ લેવો જોઈએ કે આખો અઠવાડિયું કામ કરું છું, પણ રવિવારે 2 કે 3 કલાક હું સત્સંગ કરીશ, ભક્તિ કરીશ અને મારા જીવનનું આગલા ભાવનું ભાથું બાંધીશ. નિયમ વિના ચાલે નહીં. ચોવીસ 6800 જે થાય છે એમાંથી માત્ર 2 કલાક તો સત્સંગ અને ભક્તિ માટે આપવા જોઈએ. શાંતિ જોઈતી હોય, આનંદ જોઈતો હોય. સાહેબ મને બહુ ટેન્શન થઈ જાય. ટેન્શન કેમ? ટેન્શન જ થાય. પછી ટેન્શન ન જોઈતું હોય તો મેન્ટલ રિલેક્સેશન માટે પણ સત્સંગ, ભક્તિ અને સદવાંચનની જરૂર છે. માટે અહીંયા માગે છે કે નાવું સત્સંગમાં રાચું એ રંગમાં. માત્ર જવા માટે રવિવારે સત્સંગ કરવા જવું એવું નહીં, પ્રેમથી જવું, હૃદયથી જવું, સત્સંગમાં સાંભળવું કે શું કહે છે સંતો, અને પછી સારા સારનો વિચાર કરી અને જેમ પોતાનું કલ્યાણ થાય એ પ્રમાણે પોતાનો જીવન નવા ઢાંચામાં ઢાળવું પડશે.
રાચું એ રંગમાં, અંગમાં ભક્તિના પૂર ભરજો. શાશ્વત આનંદની પ્રાપ્તિનું કારણ સાચી ભક્તિ છે, અથવા કહો સાચું જ્ઞાન છે. બંને એક જ છે. તુલસીદાસજી મહારાજ કહે છે, ભક્તિ જ્ઞાન નહીં કछु ભેદા, ઉભય હરહુ ભવ સંભવ ખેદા. ભક્તિ જ્ઞાન નહીં કछु ભેદા, ઉભય હરહુ ભવ સંભવ ખેદા. કોઈ ભક્તિ માર્ગે આગળ વધે તો એ પણ ભગવાન મળે છે, કોઈ જ્ઞાન માર્ગે આગળ વધે તો એ પણ વધે છે, કોઈ યોગ માર્ગે આગળ વધે તો એ પણ વધે છે, અને કોઈ નિષ્કામ કર્મયોગથી વધે તો પણ ક્રમે કરીને એ આગળ ઉપર એને સદગુરુ મળી જાય છે અને એને સતનો પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. પણ સંતો માત્ર સ્વાર્થી નથી. દુનિયામાં સૌથી નિસ્વાર્થ આપણે સામાન્ય રીતે માનીએ છીએ માં છે, એ વાત સાચી. કુટુંબમાં સૌથી વધારે નિસ્વાર્થ કોણ છે? માં. સૌથી વહેલી ઉઠે અને સૌથી છેલ્લી સુવે. સૌથી વહેલી ઉઠે અને સૌથી છેલ્લી સુવે. પણ એનાથી આગળ સંત છે. એ કહે છે, ઈચ્છું કલ્યાણ હું મિત્ર દુશ્મન તણું, જગતનું નાથ કલ્યાણ કરું. મને જ બધી સારી વસ્તુઓ મળે, મને એકલાને જ શાંતિ મળે, મને એકલાને જ સત્સંગ મળે, મને એકલાને જ જ્ઞાન મળે, એવું માંગતા અમને સંતો કે છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. જેનામાં સ્વાર્થ હોય તે સંત હોય નહીં. સાચો. જે શરત મૂકી અને કામ કરે એ સંત ન હોય. चाह गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो साहन का सा. उसको भी रोटी तो लगती है, उसको भी लंगोटी तो लगती है, मगर वो देने वाला देता है तो छप्पर फाड़ के देता. जेहना भाग्यમાં જેહને જે લખ્યું તેહને તે સમય તે જ પણ. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમાં શ્વાન તાણે. માટે એ કહે છે, મારા એકલા સ્વાર્થ માટે હું માંગતો નથી પ્રભુ, મારું કલ્યાણ થાવ એમ જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ. આ ભારતની સંસ્કૃતિ છે, આ ભારતીય સંસ્કૃતિ છે. આ વર્લ્ડ પીસ ને એ બધું તો લોકો હમણાં શીખ્યા. આપણે કાયમ બોલીએ છીએ ને અંત મંગળમાં, સર્વેપી સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. અંત મંગળમાં પણ બોલવાના છીએ. સંત એટલે શું? નિસ્વાર્થતાની મૂર્તિ. નિસ્વાર્થતાની મૂર્તિ. પોતાના પરમાત્મા સાથેનું ધ્યાન અને સાધના, અને બાકી સમાજની નિષ્કામ સેવા. એમના જીવનમાં બીજું કઈ હોતું. પોતાના આત્માની આત્મજ્ઞાન, આત્મ સમાધિ, પરમાત્મા સાથેની એક લવ તાર, એક તાર પરમાત્માની સાથે લાગે, અને બાકીના સમયમાં પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન નયાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહી.
છેલ્લે પોતાની લઘુતા પ્રદર્શિત કરે છે. આંખ છે આંધળી તું જ શું ના ઢળી, તે છતાં હે હરે લક્ષ લેજો, દોડતા આવીને પુનિત સંભાળીને અંતમાં દર્શને બાપ રહેજો, વાલા અંતમાં દર્શને બાપ રહેજો. આપણા બધાની આ સ્થિતિ જ છે. આંખ છે આંધળી તું જ શું ના ઢળી. ભગવાન ક્યારે યાદ આવે? સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. પરંતુ જો દુઃખ જોઈતું જ ન હોય તો સુખ में सुमिरन सब करे, दुख में करे न कोई, सुख में जो सुमिरन करे दुख काहे को હોય. ગમે તેવું કામ હોય, તમે ગમે તેવા ઓફિસરો, કલેક્ટર હો, ડેપ્યુટી કલેક્ટર હોય, ગમે તો 5 મિનિટ પરમાત્માનું સ્મરણ, દીવો, પ્રાર્થના અને હે પ્રભુ સદબુદ્ધિ આપજો, કુમતિ આપજો, સારા કામમાં મારું જીવન જાય અને સર્વ જીવોનું કલ્યાણ ઈચ્છું, આવી ભાવના દરેક મારે તમારે સૌ બધાએ રાખવાની. કે ભગવાન હું તો મારો રાહ ભૂલ્યો, આંખ છે આંધળી તું જ શું ના ઢળી, તે છતાં હે હરિ લક્ષ લેજો. પુત્ર કુપુત્ર થાય પણ માવતર કુમાવતર થાય? પુત્ર કુપુત્ર થાય પણ માવતર કુમાવતર થાય નહીં. અહીંયા કહે છે ભગવાન હું આપનું બાળક છું, મેં ભૂલ કરી, આપને બહુ સંભાળ્યા નહીં, આપની ભક્તિ કરી નહીં, તે છતાં હે હરિ લક્ષ લેજો. મને આપની ભક્તિ આપજો. અહીં તો વધારે માંગી લે છે, દોડતા આવીને પુનિત સંભાળીને અંતમાં દર્શને બાપ રહેજો. યાદ રાખવું, સગા દીઠા મેં શાહ આલમના ભીખ માંગતા શેરીએ. જુવાનીના જોશમાં આપણને શું લાગે છે કે સાહેબ તમે બધા મરી જાઓ પણ હું કઈ મરું? હા ભાઈ, નામ એનો નાશ, નામ એનો નાશ. માટે અભિમાન કરવું નહીં. અને અહીંયા કહે છે કે દોડતા આવીને પુનિત સંભાળીને, આપનો હું સેવક છું, મારે આપના સેવક થવું છે. કોક વાર દુનિયાની માયાના જંજાળમાં હું ભૂલી જાઉં છું આપને, પણ હવે મારે આપને ભૂલવા નથી. અને કોક વાર આપને ભૂલી જવું કદાચ, તો દોડતા આવીને પુનિત સંભાળીને. મોબાઈલ તમારે તો હમણાં આવ્યો, ભગવાનને ઘેર તો મોબાઈલ અના દીધી છે. હા, સાચા ભક્તને હંમેશા ભગવાન ચેતવે છે. ચેત ભરત ચેત કાળ ઝપાટા લે, ચેત ભરત ચેત કાળ ઝપાટા લે. માટે એ કહે છે કે આપ મારા પર કૃપા કરજો અને મારો અંત સમય આવે તે વખતે વિશેષપણે દરરોજ તો હું આપની ભક્તિ કરીશ જ, દરરોજ હું આપનું સ્મરણ કરીશ જ, છતાં પણ છેલ્લે વખતે હંમેશા જે આપણે સ્મરણ કરીએ એ આગલા ભાવમાં પણ એના સંસ્કાર સાથે આવે. માટે દરરોજ થોડી થોડી ભક્તિ કરવી, પણ 50 થાય એટલે 51, 52, 55, 57 વનમાં રહેવાનો ટાઈમ છે. વાનપ્રસ્થનો સમય થઈ ગયો અને એમાં 75 થઈ જાય તો પછી આત્મકલ્યાણ, પરમાત્માનું સ્મરણ અને સમાજનું કંઈક કામ. આત્માનું કલ્યાણ, પરમાત્માનું સ્મરણ અને જે પણ કંઈ સમાજને આપણે ઉપયોગી થઈ શકીએ
એમ અહીંયા છેલ્લા કહી અને પછી સમાપ્તિ કરે છે કે દોડતા આવીને પુનિત સંભારીને અંતમાં દર્શને બાપ રહેજો વાલા, અંતમાં દર્શને બાપ રહેજો. મૃત્યુ સમયે તો પરમાત્માનું સ્મરણ આપણને થવું જ જોઈએ, તો જ આપણી સુગતિ થાય. પણ જેવું કૂવામાં હોય એવું હવાડામાં આવે, એમ જેણે જિંદગીમાં કોઈ દિવસ ભગવાનને યાદ ન કર્યા હોય એને અંત સમયે ભગવાન યાદ આવવા બહુ દુર્લભ છે. માટે જે દિવસથી સાંભળ્યું તે દિવસથી હે પરમાત્મા, આપનું સ્મરણ હું વારંવાર કરું અને તે દ્વારા મારા ચિત્તની શુદ્ધિ કરું અને મારા આત્માનું પરમ કલ્યાણ કરી અને અનંત આનંદરૂપ મોક્ષની પ્રાપ્તિ કરું, એવી મને સદબુદ્ધિ આપજો, એવી મારી આપને પ્રાર્થના. પ્રાર્થનાથી ચાલુ કર્યું હતું આપણે. આ પ્રાર્થના છે. એટલે જે ભાઈઓને આમાં વિશેષ રસ હોય તેઓ અહીંયા પ્રાર્થનાનું પુસ્તક લાવ્યા હશે કદાચ, તો લેજો. એમાં ડિટેલ બધી આપી છે પ્રાર્થનાની. આપ સૌને મળવાનો લાભ મળ્યો. લલિતભાઈ ને કુટુંબીજનો તેઓ તો નિમિત્ત માત્ર છે. આખું રાયસણ ગામ, પણ એટલું રાયસણ ગામ નહીં, આજુબાજુના બધા ગામો, આપ લોક પણ અવારનવાર આશ્રમમાં આવજો. ત્યાં આગળ નાત જાત દેશ વેશ કાળનો કઈ ભેદ નથી. 5 કલાક અડધો કલાક કંઈક પણ સારા વિચારો કરીએ, દિવ્ય સ્પંદનોને ઝીલીએ અને કંઈક સત્સંગની અસરથી આપણો આત્મા જાગી જાય તો આ મનુષ્ય ભાવ સફળ થઈ જાય. એમ દરેક સંતોએ કહેલું. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. માટે સત્સંગ જેવું આત્માના આનંદને અને પરમ શાંતિને પ્રાપ્ત કરવાનું બીજું કોઈ પણ સાધન નથી. માટે સંતોનો સમાગમ મારે તમારે સૌ કોઈએ કરવા યોગ્ય છે. આપ પણ પધારજો અવારનવાર. આપનું જ છે, આપના માટે જ છે. અને યથાશક્તિ સંસ્થા પણ પ્રયત્ન કરે છે. છાશ કેન્દ્ર જુદી જુદી જગ્યાએ ખોલે છે અને કપડાનું વિતરણ કરે છે. પણ આ બધું તો સામાજિક પ્રાસંગિક છે. મૂળ તો ચિત્તની શુદ્ધિ અને પરમાત્માના દર્શન કરવાનું જે છે એ મુખ્ય કામ છે. અને એની સાથે સાથે સમાજની સેવા અને તરછોડાયેલાની સેવા કરવાનું એ પણ આપણું પ્રાસંગિક કામ છે. આપ સૌને મળી ખૂબ આનંદ થયો. અવારનવાર આપણે મળીએ, એકબીજાને ઉપયોગી થઈએ અને પરમાત્માના માર્ગે લાગીએ, એવી પ્રાર્થના સહિત અત્યારે વાણીને વિરામ આપીએ. ઓમ સર્વથા સહુ સુખી થાવો, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી, પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. સૂત્ર બોલીએ. હું આત્મા છું, આપનો સેવક છું, મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. ઓમ
જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ.